આપણે ત્યાં એમ કહેવામાં આવે કે મરેલાની વાહે બહુ રડવું નહીં. કેમ તો કે મરેલાના આત્માને દુઃખ થાય. આવું ગામડા આવી શકતું. આપણે ત્યાં બને ત્યાં સુધી જેવો જાય પ્રાણ, ડૉક્ટર સર્ટિફિકેટ આપી દે, હી ઇઝ નો મોર, ડેથ સર્ટિફિકેટ આપી દે, પછી આપણે શરીરને બહુ જાજો સમય રાખતા નથી. એટલા માટે કે ઓલો આશા લઈને જે આમ ઉપર ઘુમરાયા માર્યા કરે છે ને, કે હજી ગળું, મારું ઘર, મારું મકાન, મારું શરીર. ભાડે હતું ભાઈ, પૂરું થયું, ખાલી કરો. જીવ શાને ફરે છે ગુમાનમાં, કે તારે રહેવું ભાડાના મકાનમાં. હે જીવ શાને ફરે છે ગુમાનમાં, કે તારે રહેવું ભાડાના મકાનમાં. એ જુઓ એનો રૂવાબ જાણે મોટો નવાબ, જુઓ એનો રૂવાબ જાણે મોટો નવાબ, જાણે કાયમ લીધું છે વેચાણમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. હો જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાન. એ તારે રહેવું ભાડાના મકાનમાં. આ તો 5 મહાભૂતનો બનેલો બંગલો છે. કેટલી કેટલી ઉપમા આપીને કેટલા ભજનો બનાવ્યા આપણા ભક્ત કવિઓએ. આ બંગલાનો બાંધનાર કેવો, આ બંગલો કોણે બનાવ્યો. એમાં સિમેન્ટ નથી, એમાં રેતી નથી. આનો એન્જિનિયર કોણ, આનો કોન્ટ્રાક્ટર કોણ, આ બિલ્ડિંગ મટીરિયલ ક્યાંથી આવ્યું. આ બંગલાનો બાંધનાર કેવો, આ બંગલો કોણે બન. કેવા બારી બારણા મૂક્યા, કેવા દ્વાર, ઇન્દ્રિય દ્વાર ઝરોખા નાના. અને એમાં પાછા પવન સંચરે અહીંથી. પવન ક્યાંથી સંચરિયા, હે જી હો જી. इतना तो भेद गुरु. भजन ની લાઈન લગાડી દઈએ. ભજન નો આખો મહાસાગર છે આ જે બોલાય એના ઉપર. इतना तो भेद गुरु हमको बता दो, हमको बता दो, समझ पकड़ लो गुरु बैया रे. हो जी हो. इतना तो भेद गुरु, इतना तो भेद गुरु हमको बता दो, हमको बता दो, ए समझ पकड़ लो गुरु बहिया रे. हो जी हो. जल केरी मछियाँ जल केरी मछियाँ, ये जल मावियाणी, जल मावियाणी. ए इंदाए नाधर समया रे. हो એ છીંડાર નોતા રે
છીંડા ઈ પવન ક્યાંથી રે સંચરિયા હો જી ઇતના તો આજ બધી વાતોને ભક્ત કવિઓએ સંત વાણીમાં ઢાળી. પંખો હાલવા માંડે, પવન સંચરે, એ પાછા 5 ભાગમાં વેચાય ને પ્રાણ ને અપાન ને વ્યાન ને ઉદાન ને સમાન. એ 5 પ્રકારે જુદા જુદા કામ કરે. એકથી શ્વાસ ચાલે, ઓક્સિજનથી અશુદ્ધ લોહી શુદ્ધ થાય અને હૈયું પાછું પંપ કરી 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 એક એક અંગ સુધી લોહીને પહોંચાડે. શિરા ને ધમની, આવક ને જાવક, મશીન કામ કર્યા કરે. એક વાયુ એવો કે જેને લઈ અને લોહી બધે ફરે. આંતરડામાં ખાધેલો ખોરાક આગળ સરકે. કોઈક વાયુ એવો જેને લઈને છીંક આવે. કોઈક વાયુ એવો જેને લઈને આંખની પાપણ, આંખ મટકા માર્યા કરે, ઊંચી નીચે થયા કરે. આ બધા વાયુના કામ છે. એ પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન. અપાન વાયુ ગુદા માર્ગે નીકળે અને એમ પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. આ પ્રાણના ખેલ, ઈ પ્રાણ નીકળી જાય. ભાડાનું મકાન તોય ખાલી કરવાનું મન થતું નથી. કેમ? આટલા વરહ રહ્યા ને એટલે આસક્તિ થઈ ગઈ આ શરીર સાથે. આ શરીરની પત્ની, આ શરીરના છોકરાઓ, આ શરીરના સંબંધીઓ, બધાયમાં આસક્તિ. આ શરીરથી મહેનત કરીને મેળવેલા રૂપિયા, બધાયમાં આસક્તિ. એટલે ઓલ્યો નીકળી ગયો ખરો પણ જાતો ને. એ તું જા હવે આગળ, એને પાછું ઘૂસવું છે અંદર. આ ઘડિયાળના કાંટા આગળ ને આગળ જાય ભાઈ, પાછા ન આવે. પણ ઓલી આસક્તિ એને જવા દેતી નથી ને આમ ગુમરાયા કરે. આપણે ત્યાં એમ કહેવામાં આવે કે મરેલાની વાહે બહુ રડવું નહીં. કેમ? તો કે મરેલાના આત્માને દુઃખ થાય. આવું ગામડાવાળા કે દિવંગતના આત્માને, એ જીવ દુખાય, બહુ રોવું નહીં. કેમ? કેવી રીતે? આપણને એમ થાય છે કે મરી ગયો. મરી ગયો એટલે શરીર છોડ્યું, એ તો છે. એનું સ્થૂલ શરીર છૂટ્યું છે, એનું સૂક્ષ્મ શરીર અને કારણ એ તો સહૈ વગત છે. મનસેન્દ્રિયશ્ચ ભાગવત કહેતા. એનું સૂક્ષ્મ શરીર, એનું કારણ શરીર એ તો છે, માત્ર સ્થૂલ શરીર છૂટી ગયું. એ અવ્યક્ત ઘૂમતો હોય, વાયુરૂપ ધારી. અને તમે રડો, એ પત્ની રડતી હોય, છોકરા રડતા હોય, બધા રડતા હોય. અને ઓલ્યો ઉપરથી એમ કહેતો હોય કે રોમાં હું છું, પણ એ બોલે સંભળાય નહીં અને ઈવડો એ દેખાય નહીં. એટલે આ બધા રોયા જ કરે. તમે રોતા હોય ઓલો જોવે, તમે બોલતા હોય ઓલો સાંભળે, પણ એને તમે ન જોઈ શકો અને ઈ બોલે એ તમને ન સંભળાય. એટલે પેલા ફોનમાં ઘણીવાર નેટવર્ક એવું થઈ જાય કે તમે બોલો એ સામેવાળાને સંભળાય, પણ ઈવડા ઈ બોલે આપણને સંભળાય નહીં. એટલે હલો હલો હલો, ઓલો ત્યાંથી હલો હલો રાડ્યું પાડે, પણ તમને કાંઈ સંભળાય જ નહીં.
પછી ઓલો જેમ કંટાળીને કટ કરી નાખે એમ ઓલી ચેતના પછી કંટાળીને કટ કરી નાખે છે. જવા દે, હું બોલું છું એ સાંભળતા નથી એટલે દુઃખી થાય છે. એ કહેવા માંગે છે કે રડો નહીં, હું છું, પણ આપણે એ અવ્યક્ત ચેતનાને જોઈ શકતા નથી. એ બોલે છે ને સાંભળી શકતા કેમ? હવે એ સંદેશો આપવા માટેનું જે યંત્ર હતું આ શરીર છૂટી ગયું, સાધન છૂટી ગયું. એટલે આત્મહત્યા કરે ને પછી બહુ પસ્તાય છે. એને એમ થાય કે આ મરી જાય એટલે વાત પૂરી થાય. પણ આત્મહત્યા કર્યા પછી એને સમજાય છે કે આ તો મારું બકરું કાઢતા ઊંટ પેઠું, ઉલટાનું શરીર ગયું. એટલે ઓલો હું કઈ તો હકતો હતો, અથવા તો કઈ તો બોલી તો હકતી હતી. હવે તો કદાચ કંઈ બોલું તો કોઈ સાંભળતું નથી, કારણ શરીર ગયું. મેં ભૂલ કરી, બહુ મોટી ભૂલ કરી. એટલે આત્મહત્યા ધાર્મિક દ્રષ્ટિએ પાપ છે અને કાયદાની દ્રષ્ટિએ અપરાધ છે. किसी भी धर्म ने आत्महत्या को अच्छा नहीं माना. हाँ, महापुरुषो एवा साधु पुरुषो પછી એને એમ થાય કે હવે વાસના નથી, હવે શરીર છોડી દેવું, ત્યારે એ છોડી દે. જૈન મુનિઓ સંથારો કરતા હોય છે, વાસના મટી ગઈ. પણ વાસના હજી રહી અને જિંદગી મટી, આયુષ ખૂટી ગઈ. આયુષ ખૂટી ગયું, વાસના રહી. ત્યારે ઉપર ઘુમરાયા કરે, પાછું ઘૂસવાની કોશિશ કરે. થવાનું નથી, દુઃખી થાય એટલે તરત હળગાવી દે. કાઢો કાઢો થતું હોય જેવું મૃત્યુ થાય. હું કામ આટલી ઉતાવળ, હું કામ? પણ નહીં, આટલો તમને આના માટે પ્રેમ, આટલું આપણું સ્વજન, અઠવાડિયું શરીર રહે તો એમાં હું વાંધો? બરફની પાટિયું રાખીને એના ઉપર રાખો. જે કંઈ લેપ બેપ કરવાના થતા હોય રાખો ને. અને એ રીતે એ પેલું કરીને જૂના જમાનામાં મમ્મી ઇજિપ્તના પિરામિડોમાં એવી રીતે રાખતા. ગોવામાં પણ અમુક ઈસાઈઓના એવા ચર્ચ છે જેની અંદર તે સમયના અમુક એવા સેન્ટને એના શરીરને સાચવીને રાખ્યું છે. हमारे यहां ये नहीं करते, हमारे धर्म में तरत दाह संस्कार કે છોકરો અમેરિકા હતો એ આવી જાય એટલે પછી પણ એને 2 દિવસ લાગવાના હોય તો ઘણા કે ઠીક, ઋણાનુબંધ પૂરું થયું. સળગાવો, દાહ સંસ્કાર કરો. કેમ માથે મંડરાઈ રહી છે વાસના વાળી ચેતના. જેથી વાસના છૂટી જાય ને તેથી શરીર છૂટી જાય. મનથી નક્કી કરી નાખે ને માણસ કે હવે નથી જીવવું, બહુ થઈ ગયું. અને ઈ ભાવના જેમ 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 દ્રઢ થતી જાય, યાદ રાખજો મૃત્યુ નજીક આવતું જશે. કારણ કે જીવવાની વાસના, જીજીવિષા એ સમાપ્ત થતી જાય છે. ડોક્ટરો પણ એવા પેશન્ટને બચાવવામાં એને સરળતા રહે છે જે પેશન્ટની અંદર દ્રઢ જીજીવિષા હોય, મજબૂત, કે બસ હવે બહુ થઈ ગયું, જીવીને શું કરવું. જીજીવિષા જેની સમાપ્ત થઈ ગઈ હોય એને ડોક્ટરોને એને બચાવવામાં મુશ્કેલી પડે. જીવવું છે, આ જીજીવિષાને લઈને પકડી રાખ્યું છે શરીરને. અરે ઘણી વાર તો જેને આપણે મૃત્યુ કહીએ છીએ અને પછી શરીર છોડી દીધું હોય એ પછી હજી થોડાક અંગો બધા કામ કરતા હોય, પ્રાણ જતા રહે પછી પણ.
તો એ પ્રાણ આમ એની ચેતના ઘૂમતી હોય, એને છોડવાનું મન ન થાય, પાછું અંદર ઘૂસવું હોય. પ્રાણ જતા રહે પછી પણ આંખ અમુક મિનિટ સુધી જીવતી રહે છે, અને એટલા માટે જ તે એ સમયમાં આંખ કાઢી અને ડોનેટ કરી શકાય. અથવા તો શરીરના બીજા ઓર્ગન્સ જે છે એનો હિસાબ છે આખો મેડિકલ સાયન્સમાં, કે આ અંગ આટલા મિનિટ જીવતું રહે, આ અંગ આટલા મિનિટ જીવતું. પ્રાણ નીકળી ગયા પછી, પ્રાઇમ મિનિસ્ટર વયા ગયા પછી તો આ બધું હંકેલવામાં વાર તો લાગે ને થોડી. અહીંથી પોલીસ બોલાવી હોય, ઓલા જિલ્લામાંથી આવી હોય, ત્યાં આટલી બધી ગાડીઓ ભેગી થઈ હોય, આખો કોન્વોય તૈયાર થયો હોય, એની એમ્બ્યુલન્સ ને એનું ઓલ્યું ને આન તેની બધું ત્યાંથી પાછું વિખેરાતા વાર તો લાગે ને સાહેબ. પ્રાઇમ મિનિસ્ટર ગયા તરત પૂરું થઈ જાય બધું? ના, આ કથા પૂર્ણાહુતિ થઈ જાય ને અમે વૈયા જાઉં એટલે તરત પૂરું ના, પછી આ બધું વીખતાય પછી વાર લાગશે. આ બધું સમેટતાય થોડી વાર તો લાગે ને. એવું જ અહીંયા હિસાબ છે. પ્રાણ વયા જાય પછી અમુક અમુક જે અંગો છે એ અમુક અમુક મિનિટ સુધી, આ પંખો રહ્યો ને, હું એમ કહું ભાઈ નહીં જોઈએ એટલે એ સ્વિચ ઓફ કરી નાખવામાં આવે તો સ્વિચ ઓફ કરી એની હારવાર તરત બંધ ન થઈ જાય. પેલો જે ફોર્સ હતો ને એના કારણે થોડી વાર તો એ ફરશે, પછી ધીમેથી એના પાંખિયા હાવ સ્થિર થઈ જશે. એમ જીવનનો જે ફોર્સ હતો એને કારણે આ બધા અંગો કામ કરે છે. એ પ્રાણ શક્તિવાળો ફોર્સ જતો રહે, સ્વિચ ઓફ થઈ ગયું પછી પણ પેલા ફોર્સને કારણે અંગો બધા થોડી વાર માટે જીવતા રહે. તો પેલી ચેતનાને પણ પાછું ઘૂસવાનું મન થતું હોય. મુશ્કેલ કામ છે, પછી ના ઘૂસી શકે, પણ ઓલી વાસના હોય ને એટલે એ ન્યાન્યા ભટકતી હોય. એટલા માટે આપણે ત્યાં 9 દી સુધી સૂતક લાગે, એ પછી પાછા શ્રાદ્ધ કરીએ, 10મું, 11મું, 12મું. ઘણા બહુ મોટી ઉંમરે ભાગશાળી થયા હોય 13મું લાડવાની જમાવટ. એ જે દશગાત્ર શ્રાદ્ધની વિધિ છે નથી આવી શકતો. આપણે નમઃ શ્રી સરસ્વત્યાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશે વિભૂષિતકરાન નવનીરદાભા પીતાંબરા અરુણબિંબફલાધરુષ્ઠા પૂર્ણેન્દુ સુંદરમુખાત અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ
किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कज पंजरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाण समये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्रीद्वारकाधीश की जय। श्री बालकृष्णलाल की जय। सद्गुरु भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव।